આપણે અસંખ્ય વાર આ કહેવત બોલ્યા હોઈશું કે ક્યાંક લખી વાંચી હશે. જો કે આ કહેવત પાછળ ખૂબ રસપ્રદ વાત છે જે બહુ ઓછા લોકો જાણે છે. આજે એ વાત જાણીને ખરા અર્થમાં આ કહેવતનો અર્થ સમજીએ. શું કામ કરે છે ગરીબ બ્રાહ્મણના નિસાસા શું કામ લે છે? છદ્મવેશીએ કહ્યું, મહારાજ, આ બ્રાહ્મણના નસીબમાં લક્ષ્મીનું સુખ છે જ નહીં. તમે નાહક તમારું ધન વેડફો છો. તે તેના પાછલા જન્મનું ફળ ભોગવે છે અને એ ફળ મારે તમારે બધાએ જ ભોગવવું પડે છે. એમાં તમે પણ અપવાદરૂપ નથી. એટલું કહી છદ્મવેશી અંધારામાં ઓગળી ગયો. બીજા દિવસે રાજા ભોજ જંગલમાં શિકાર કરવા નીકળ્યા. પહાડી ઇલાકો હતો અને રાજાનો ઘોડો જાતવંત હતો. પવન વેગે ઉડતો હતો. અચાનક રાજા ઘોડા પરથી ઉથલી પડ્યા અને બેહોશ થઈ ગયા. અચાનક બીજા રાજ્યના સૈનિકો તેને ઘેરી વળ્યા. મૂર્છા વળતાં સૈનિકોએ રાજાની ઓળખાણ પૂછી. દુશ્મનના સૈનિકો સમજીને રાજા ભોજે પોતાની ઓળખ છુપાવી. ભોજને દુશ્મન દેશના જાસૂસ સમજીને બીજા રાજ્યના સૈનિકોએ તેમની ખૂબ મારપીટ કરી અને રાજ્યની સીમાની બહાર ફેંકી દીધા. એ જ સમયે સંજોગવશાત ગંગુ તેલી ત્યાંથી પસાર થાય છે અને રાજાને લોહીલુહાણ જોઈને તેમને પોતાના ઘરે લઈ જાય છે. રાજા ભોજ ગંગુ તેલી પાસે પોતાની ઓળખ છુપાવે છે. ગંગુ તેલી પણ અન્ય રાજ્યનો વતની હતો. રાજા ભોજ સારા થયા પછી ગંગુ તેલી રાજા ભોજને તેલની ઘાણીમાં કામે લગાડે છે. ઘાણીમાં બળદની જગ્યાએ તેમને જોતરે છે અને ભોજ વિધિનું વિધાન સમજીને હસતા મોઢે ગુલામી સ્વીકારે છે. રાજા ભોજનું ગળું બહુ સારું હતું એટલે ગાતાં ગાતાં તેઓ ઘાણી પીસવાનું કામ આનંદથી કરતા હતા. ગંગુ તેલી તેમનો અવાજ, ગાવાની ઢબ સાંભળીને આશ્ચર્યચકિત થયો હતો. એટલું જ નહીં, ગામ લોકો પણ રાજા ભોજનો અવાજ સાંભળીને ખુશ થઈ જતા. રાજ્યભરમાં તેઓ જોતજોતામાં મશહૂર થઈ ગયા. સમય જતાં એ જ રાજ્યની રાજકુમારી વસુંધરાનો સ્વયંવર રચાયો. સ્વયંવરની શરત એ હતી કે જે રાજા સારો ગાયક હશે તેને વસુંધરા વરસે. સ્વયંવરમાં અનેક રાજાઓએ ભાગ લીધો હતો, પણ વસુંધરાને કોઈ ગમ્યો નહીં. આખરે ગંગુએ ભોજને આગળ કર્યો. ભોજના નસીબનું પાંદડું ફર્યું હતું અને વસુંધરાએ રાજા ભોજને વરમાળા પહેરાવી દીધી. સ્વયંવરમાં પધારેલા અન્ય રાજાઓના ચહેરા પડી ગયા. સ્વયં વસુંધરાના પિતાને પણ એ ન ગમ્યું. તેમણે વિરોધ કર્યો કે તેલિયા ગુલામ સાથે રાજા પોતાની કન્યા વરાવવા કઈ રીતે તૈયાર થાય. જેનું કુળ કે ગોત્ર કોઈ જાણતું નથી તેને રાજા જમાઈ તરીકે કઈ રીતે પસંદ કરે. રાજાએ વસુંધરાને કહ્યું કે આપણા દરબારના વિદ્વાનો નક્કી કરશે કે આ દાસને મારો જમાઈ બનાવવો કે નહીં. રાજાના દરબારમાં 4 વિદ્વાનોની ખૂબ બોલબાલા હતી. એક તપસ્વી હતો, બીજો જ્ઞાની હતો, ત્રીજો ધર્મનિષ્ઠ અને ચોથો મહાશક્તિ. વસુંધરાના પિતાએ સૌથી પહેલા તપસ્વીને પૂછ્યું કે આ દુનિયામાં સૌથી મોટો તપસ્વી કોણ? પહેલાએ તરત જ જવાબ આપ્યો કે સંસારમાં રાજા ભોજ જેવો બીજો કોઈ તપસ્વી નથી. જ્ઞાનીએ પણ આવો જ જવાબ આપ્યો કે સંસારમાં રાજા ભોજ જ બીજો કોઈ જ્ઞાની નથી. ધર્મનિષ્ઠ અને મહાશક્તિ પાસેથી પણ આવો જ જવાબ મળ્યો. આ સાંભળીને રાજાએ વસુંધરાને કહ્યું કે દીકરી તારે વરમાળા પહેરાવવી હોય તો રાજા ભોજ જેવાને પહેરાવવી જોઈએ. બાકી ક્યાં આ ગંગુ તેલીને ક્યાં આ ગંગુ તેલીનો દાસ. વસુંધરાના પિતાએ ગંગુના ગુલામ એવા રાજા ભોજને ઠપકો આપતા લોકોને કહ્યું કે મારી દીકરીને પરણવાની આ ગુલામની હેસિયત શું છે? અસલી રાજા ભોજે ખૂબ જ માર્મિક જવાબ આપતા કહ્યું, હે રાજન, કોઈની હેસિયત કે હિંમત કોઈ કામના નથી. કામનો હોય તો માણસનો સમય છે. જ્યારે સમય ખરાબ હોય ત્યારે બધું અનિષ્ટ થાય. અસલી ભોજની વાણી સાંભળીને દરબાર સ્તબ્ધ થઈ ગયો. એ લોકોને શંકા જાગી અને રાજ્યમાં તપાસ કરાવે છે ત્યારે ખબર પડે છે કે રાજા ભોજ શિકાર કરવા ગયા હતા ત્યારથી પોતાના રાજ્યમાં પાછા ફર્યા નથી અને ત્યારથી પ્રજા દુખી છે. વસુંધરાના પિતાએ જ્યારે જાણ્યું કે આ પોતે જ રાજા ભોજ છે ત્યારે તેમણે પોતાની પુત્રી વસુંધરાને ધામધૂમથી રાજા ભોજને પરણાવી.